भाई वासु हवे जाए है घरे। आ थेला बीजा लई लीधा। खूब ज दुख लागे है केम के हजी ये रडे रे हवे दही खीचड़ी खाए। हेलो फ्रेंड, जय द्वारकाधीश। मारा ब्लॉग में तमारू स्वागत है। अने भाई सवार में फर्स्ट क्लास आज पौવાનો नास्तो आई गयो है। भाई अपने बपोरे घरे जमवा आया हो अने आजे अमर मेहमान घरे जाए है वासु એટલે આ ખાવા ખાए। अरे वासु जाए तन केवो लागे? खराब लागे? नहीं फावता तो रोई जाजे थोड़ा रोजे। मने भाई खराब लागे बस એટલો કરો। વાસુ દેખો વાસુ ના અને ભાઈ આ પેલો શું કહેવાય આલા તું જમવાનો બનાવ એ જમવાનો બનાવ દેખો એ હા ખાવા બની રહ્યું है અને અરવિંદ ખાવા ખાઈ રહ્યો है। આજે જમવામાં બટેકાનું શાક વાસુ આવ્યો ત્યારે બટેકા બનાવ્યા હતા ને આજ જાય ત્યારે બટેકા બનાવ્યા। आए तार बटाका था। भाई वासु हवे जाए है घरे। आ थेला बीजा लई लीधा अने वासु आए रेवान केवी मजा आई गई रेवानी घरे आवशो 1-2 वर्षथी तो वर्ष कहू के महीना कहू ए खबर नहीं। राम 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 ना हारो गाइस तो चैनल सपोर्ट करता रहजो एमनो તમારો પ્યાર આપતા રહેજો ને। હા તમને એન્જોય કરવા માટે રોજ મળશે વિડિયો આવશે રોજનો। तो भाई वासु फाइनल जाए है। अमन तो खूब ज दुख लागे है केम के वासु आवे ने त्यार खूब मजा आवे जाए त्यार खूब दुख लागे। टाटा सी यू टुमारो। હવે 1 મિલિયન સબસ્ક્રાઇબ થશે ત્યારે વાસુ આવશે। શું થશે? 1 મિલિયન સબસ્ક્રાઇબ। फ्रेंड हवे खावा बेही गया। वासु गयो घरे अने अमन तो खावा भावतुं नहीं पण तोय खावुं पड़े। अने आजे जमवामां है बटेकानुं शाक, बाजरी रोटला, छाश, खीचड़ी, दही आमां पेली मीठाई पड़ी। वासु खाईने गयो केम के हेरता हेरता मीठुं मोढुं करावुं जरूरी। अने आ तो रड़ी कीधी केम के भाई जाए એટલે બેનને રડવું આવી જાય। હજી એ રડે રે અને હવે દહીં ખીચડી ખાય। એટલે હવે અમે ખાઈએ અને વાસુ પોકીને ફોન કરશે। હવે ભાઈ અરવિંદ ભાઈ આવી ગયા है વાસુને મૂકીને। હવે અરવિંદ ભાઈને અરવિંદને હું સવારમાં બોલ્યો હતો કે ભાઈ તું આખો દાડો બધી મીઠાઈ ખાઈ ગયો है એટલે હવે અરવિંદને મીઠાઈ ખરાવ લે અરવિંદ मारा भाई ले ले सॉरी मारा भाई ले खाई ले ना ना प्लीज रिक्वेस्ट ना तार खावी पड़से तार एक लई ले आसो लीधा पेंडो भाई अरविंद ने फाइनल मिठाई खाई ली थी तो આપણે એક ખાઈ લો। હાલો ગાઈસ તો આજ અમે જમવાનું આપવા જઈ રહ્યા છીએ। આજે લેટ થઈ ગયો કારણ કે અમારે ડીસાથી જામનગર જવાનું હતું પેસેન્જર બેહાડવાના હતા ને એટલે। અને જમવામાં આજે છે બટાકા પૌવા અને હરેશભાઈ ગાડી ચલાવી રહ્યા છે અને આજે અમે બે ભાઈ એકલા જ છીએ। બીજું કંઈ નથી। આ બહાર જગ્યા હવાઈ કિલ્લર હવે બીજો આગળનું ઇન્ટરવ્યૂ હવાઈ કિલ્લર જઈને પછી તમને કહીશું। ફ્રેન્ડ અમે બધા આવતા રહ્યા જમવાનું લઈને અને આ એ પાયા પેલી તેજલને હે ને કાલે એક્ટિવા હારી મળી હતી પણ આજ તો આ મળી છે એટલે લેટ આવી એટલે આજ જમવામાં હે દેખો પૌવા
તેજલ જમવાનું હાલવાનું ચાલુ કરી દેશે હવે. અને આરવીન ઉપર દેખો અવાજ તો ચોપોકે ને એનથી થોડો જોરથી બોલ. હાલો ગાઈસ, તો અમે આવી ગયા હતા જલારામ મંદિરથી બજાર વાળો રૂટ પકડ્યો છે. અમારા દિશામાં અલગ અલગ પ્રકારની લાઈટો ગોઠવી છે, તો તમે દેખી શકો છો. આમાં ડીસાનો નજારો, તહેવાર હોય ચાહે ના હોય, પણ અમારા ડીસામાં આ એક ઝલક થઈ ગઈ, મોટી સિટી બની ગઈ હવે. તો હવે અમે જે જગ્યા જઈ રહ્યા છો એ સરપ્રાઈઝ છે, એ તમને ફ્રેન્ડ અમે આવ્યા છીએ રાજપુર પાસે અને દિલ્હી. હવે અમે અમારું કામકાજ પતાવી દિલ્હી હવે અમે જમવાનું આપવા જઈશું. આ સેવાનો મોકો અમને મળ્યો હોય એટલે અમે જેટલા દિવસ થશે એટલા દિવસ તો ફાઇનલ કરશું. અને અરવિંદની આવશે દિલ્હી આવીશ ને? હા, દિલ્હી આવશે એટલે હવે રેગ્યુલર સેવા કરવાની, બરાબર? જેટલું થાય એટલું. કાલથી મારું બાઇક લઈને આવીશ. કાલથી અરવિંદ બાઇક લઈને આવશે. મારું બાઇક તો છે જ, બરાબર? કેમ કે અમને સપોર્ટ કરતા રહેજો. અને આ અમે દિલ્હી જમાડીએ છીએ ગોગબાપજીની પ્રસાદી. જેમ કે આજે પૌવા, કાલે વઘારેલા ભાત હતા. જેમ જેમ દિલ્હી અલગ અલગ વસ્તુ હશે. અને દર રવિવારે જે પબ્લિક આજુબાજુ હોય એ પબ્લિકને કોલેસ્ટર પર લઈ જઈ અને ત્યાં જમાડીએ છીએ. એ પણ તમને બતાવતા રહેશું. જેટલું બને એટલું અમારા ટાઈમ પ્રમાણે બતાવતા જ જઈશું. ફ્રેન્ડ આપણે આવતા રહ્યા ઘરે, અને ઘરે આવી અને ડાયરેક્ટ દહીં અને બટાકાનું મિક્સ કરીને ખાઈ રહીએ. અને ભડિયાનું શાક હે, બટાકાનું શાક હે, અને અરવિંદ ખાઈ રહ્યો. વાસુનો ફોન ચાલુ હે. અને અભિયાલ વાસુ અમને ભલે રાજસ્થાન બેઠો પણ તમને બતાવી નાખીએ. એ અમારથી ભલે વાસુ સેટો રહ્યો, હું બોલો વાસુ અમારથી ભલે સેટો રહ્યો, પણ ઓયથી અમે વાસુ નહીં નીકાળે. અમે જ્યારે યાદ કરશું ને ત્યારે વાસુ આવી જશે. તો ફ્રેન્ડ હવે જમી લઈએ. તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં. આજનો વિડીયો આટલો જ હતો, અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ઓટોમેટિક સબસ્ક્રાઇબ